આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે, જેને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા। શ્રાવણના સોમવાર નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના હોય છે। વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલે છે અને ત્યારથી જ દર્શન માટે હમીરજી સર્કલથી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। આજના પાવન દિવસે પૂર્વ नायब मुख्यप्रधान नितिन पटेले पण सहपरिवार साथे सोमनाथ महादेवना दर्शन कर्या हता। तो मेरा नाम निराली मकवाना है और हम अहमदाबाद से आए। हम हर श्रावण में अहमदाबाद से दर्शन करने आते हैं सोमनाथ, और बहुत अच्छा लगता है। श्रावण का महीना है और यहाँ का एटमॉस्फियर भी बहुत अच्छा है। खास करके श्रावण मास चल रहा है, महादेव से क्या प्रार्थना की? बस प्रार्थना तो ऐसी कि सब कुशल मंगल रहे और सबकी हेल्थ अच्छी रहे। कितनी देर तक आपको लाइन में खड़े रहना पड़ा? बहुत ज्यादा टाइम नहीं ना, 10 से 15 मिनट तक लाइन में खड़े रहे, फिर आराम से दर्शन हुए, और यहाँ का मैनेजमेंट भी बहुत अच्छा है। बीजा सोमवारनो पवित्र दिवस छे અને દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યો છું। આપણે બધા અહીંયા જોઈએ છીએ કે લાખો ભક્તો શ્રાવણ મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। આપણે બધા જોઈએ છીએ પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ, પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહીંયા આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે। પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ અહીંયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા જ સુખી થાય છે અને ભગવાન બધાને ભોળાનાથ આશીર્વાદ આપે જ છે। એ પ્રમાણે બધા સુખી થાય, બધા સમૃદ્ધ થાય, દેશની એકતા, અખંડિતતા અને સલામતી વધે, એ માટે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ।